હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડીઝમાં વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટના સોલ્યુશનો આપવામાં આવે છે અને આ સોલ્યુશનો ખૂબ જ સચોટ હોય છે. જે વિદ્યાર્થીઓ ચેનલ સાથે જોડાયેલા છે તેઓને ખાસ ખબર હશે. તેઓને ખાસ આગ્રહ કે તમારા ફ્રેન્ડ્સને પણ આપણી ચેનલમાં જોડો અને કહો કે વાઘેલા સ્ટડી ચેનલના સોલ્યુશનો પ્રમાણે કરે. હવે ધોરણ 11 કોમર્સના આંકડાશાસ્ત્રનું સોલ્યુશન આપણે લઈએ છીએ. તેમાં અત્યાર સુધીમાં મેં વિભાગ A, B, C અને E 4 વિભાગના સોલ્યુશન આપી દીધેલા છે. હવે 2 વિભાગના સોલ્યુશન બાકી છે, વિભાગ D અને વિભાગ F. તો આજે આપણે વિભાગ Dનું સોલ્યુશન શરૂ કરીએ. વિભાગ D ઘણો મોટો છે. આજના સોલ્યુશનમાં બે પ્રકરણ લીધેલા છે, બીજું અને ત્રીજું. હવે જો પ્રકરણ બીજાના 2 દાખલા, બરાબર, આ 2 દાખલાની રકમ છે. હવે એ બંને દાખલાના જવાબ, આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનો છે અને 3 સવાલના જવાબ આપવાના છે. તો પહેલાનો જવાબ 30 દિવસો આપેલા છે અને તેનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. વર્ગ લંબાઈ 50 રાખવાની છે. એક વર્ગ આપેલો છે 250 થી 299. સૌથી નાનું અવલોકન એટલે કે ચલ 75 અને ઘઉંના જથ્થાની અનિવાર્ય સતત આવૃત્તિ વિતરણ. હવે ઘઉંનો જથ્થો અને એનો વર્ગ આપ્યો છે, આવૃત્તિ ચિહ્નો વચ્ચે કરવાના અને તેની આવૃત્તિ. આ રીતે હવે તેના આધારે સવાલના જવાબ દેવાના છે. સવાલ પહેલો છે કે વધુ વેચાણવાળા 20% દિવસોનું ઓછામાં ઓછું શક્ય વેચાણ શોધો. તો કુલ અવલોકન 30 છે, તેના 20% કરીએ તો 6 દિવસો આવે. એમાં ઓછામાં ઓછું વેચાણ 300 કિગ્રા થાય. કઈ રીતે? જો વધુ વેચાણવાળા, બરાબર, વધુ વેચાણ છેલ્લે થતું જાય, કેમ કે કોષ્ટકમાં તમે જો ઘઉંના જથ્થાનું વેચાણ આપેલું છે. સૌ પહેલાં 50 થી 99 કિલો વેચાણ, એમ કરીને છેલ્લે 350 થી 399 સુધીનું વેચાણ. તેમાં છેલ્લા 2 વર્ગ છે તેનો ટોટલ 6 થાય, 4 ને 2 6. તો એમાં ઓછામાં ઓછું કીધું એટલે છેલ્લા 2 વર્ગની ઓછી કિંમત 300 છે, એટલા માટે. ચોથા વર્ગમાં 5 દિવસોનું અપેક્ષિત વેચાણ શોધો. ચોથો વર્ગ 200 થી 249 છે. અપેક્ષિત વેચાણ એટલે મધ્ય કિંમત 200 + 249 ભાગ્યા 2, ટોટલ આવશે 449 ભાગ્યા 2 એટલે કે 224.5. પાંચમા વર્ગ અંતરાલના સીમા બિંદુઓ મેળવો. તો અધર સીમા બિંદુ 249.5 અને ઉધ્વ સીમા બિંદુ 299.5. દાખલો બીજો, તેમાં તે આવૃત્તિ વિતરણ આ રીતે બનાવવાનું છે. જો પછી એના સવાલ આપેલા છે. ઓછા વેચાણવાળા 20% દિવસોનો વધુમાં વધુ શક્ય વેચાણ શોધો. ઓછા વેચાણવાળા, ઓછું વેચાણ શરૂઆતથી હોય તેના 20% એટલે કે 6 દિવસો. તો શરૂઆતના 6 દિવસો, શરૂઆતના 2 વર્ગ છે તેમાં 2 ને 4 6 થઈ જાય. અને તેમાં આપણે શું કીધું છે? વધુમાં વધુ શક્ય વેચાણ. તો પહેલાં 2 કોષ્ટક જે છે તેમાં વધુ કિંમત બીજા વર્ગમાં 149 આવે, તો જવાબ આવશે 149. સવાલ 2, ત્રીજા વર્ગની અધસીમા અને ઉધ્વસીમા જણાવો. અધસીમા 150, ઉધ્વસીમા 199 ત્રીજા વર્ગ માટે. સવાલ 3, છેલ્લા વર્ગની આવૃત્તિ તેમાં મધ્ય કિંમત જણાવો. તો છેલ્લા વર્ગની આવૃત્તિ 2, મધ્ય કિંમત 2નો પ્લસ કરવાનો. પ્લસ કરીએ તો 749 આવે, ભાગ્યા 2 કરીએ તો 374.5 આવશે.
હવે દાખલા નંબર 3, પછી ચોથો, એમાં આવૃત્તિ વિતરણ આપેલું છે અને સવાલના જવાબ દેવાના છે. તો ત્રીજો, ચોથો અને પાંચમો 3 દાખલામાં સવાલના જવાબ દેવાના છે. હવે તેના જવાબો. દાખલા ત્રીજાના જવાબો. સવાલ છે, ત્રીજા વર્ગની વર્ગ લંબાઈ લખો. તો જો પહેલો બીજો ત્રીજો વર્ગ છે. હવે આ અનિવાર્ય આવૃત્તિ વિતરણ છે. તો ઉર્ધ્વસીમામાંથી અધોસીમા બાદ કરવાની ને એમાં +1 ઉમેરવાનો. તો ત્રીજા વર્ગમાં 34 માઇનસ 30 + 1. 34માંથી 30 બાદ કરીએ તો 4 + 1 એટલે ટોટલ આવશે 5. ત્યારબાદ સવાલ બીજામાં છે, સાતમા વર્ગના સીમાબિંદુઓ જણાવો. તો સાતમો વર્ગ છે 50 થી 54. અધોસીમા બિંદુ 50માંથી 0.5 બાદ કરવાના તો 49.5. ઉર્ધ્વસીમા બિંદુ 54 + 0.5 તો 54.5. સવાલ 3, 10મા ભાગની વ્યક્તિઓની વધુમાં વધુ ઉંમર કેટલા વર્ષ છે? કુલ વ્યક્તિ 50. 10મા ભાગની વ્યક્તિ તો 50 × 10 = 5 વ્યક્તિ. 5 વ્યક્તિ બીજા વર્ગમાં આવે 25 થી 29માં. હવે વધુ ઉંમર એટલે કે મધ્ય કિંમત લેવી પડે. તો 25 + 29 / 2, 54 / 2 એટલે કે 27. વિભાગ ડી, તેમાં દાખલો ચોથો. સવાલ પહેલો, જો પાસ થવાનું ધોરણ 20 ગુણ હોય તો કેટલા વિદ્યાર્થી નાપાસ થાય? તો પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા 20 છે, તો તેમાં 7 વિદ્યાર્થી નાપાસ થાય. સવાલ 2, જો ઓછામાં ઓછા 30 ગુણ મેળવનારને પ્રથમ વર્ગ આપવામાં આવે તો આવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો પ્રથમ વર્ગ મેળવતા વિદ્યાર્થીઓ છેલ્લા 4 વર્ગનો સરવાળો કરવાનો, 11 + 5 + 2 + 1, ટોટલ આવશે 19. સવાલ 3, 40 અને તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. તો છેલ્લા 2 વર્ગ આવશે, 2 + 1 એટલે કુલ 3 વિદ્યાર્થી. તો કુલ વિદ્યાર્થી 50 અને ટકાવારી 3 × 100 તો 6%. દાખલા નંબર 5, તેમાં જે સવાલ જવાબ છે, જો આ બહુ ઇઝી સવાલ જવાબ છે, બરાબર, જોશો એટલે ખ્યાલ આવી જશે. હવે દાખલા નંબર 6, 7, 8, 9 અને 10 કોષ્ટક બનાવવાના છે. તો જો આ બધાના કોષ્ટક બનાવેલા છે, ધ્યાન આપજો. આ બધા જવાબો તમને માહિતી માટે. હવે જવાબ માટે કોષ્ટક. દાખલા નંબર 6નું કોષ્ટક, સ્ટેટ બેંક ઓફ રાજસ્થાનના કર્મચારીની માહિતીનું કોષ્ટક. તો ઉંમર જૂથ વર્ષમાં, પછી કર્મચારીની સંખ્યા અને ટકાવારી. 25થી નીચે તો 250, તે 10% છે. 25 થી 35 સુધી 750, તે 30% થાય. 35 થી 50 સુધી 1125, તે 45% થાય. 50 વર્ષથી વધુ ઉંમર, તેમાં 375 આવે, જે 15% થાય. તો કુલ કર્મચારી 2500 થાય. હવે આ બધી કઈ રીતે ગણતરી આવી તેની જો નીચે સમજૂતી આપેલી છે, તો સમજૂતી થોડીક જોઈ લેજો. બધી ટકાવારી રકમ લખી તે પ્રમાણે છે. કેમ કે 2500ના 10% કરીએ તો 250 આવ્યા. પછી 2500ના 30%, 750 આવ્યા હતા. 50 વર્ષથી વધારે હતા તે 15% હતા, તો 375 આવ્યા હતા. અને 35થી 50 વર્ષ તો તે 45%, એટલે કે 1125 આવ્યા હતા. દાખલો 7, સિનિયર ક્લાર્કની ભરતી દર્શાવતું કોષ્ટક. તો ઉમેદવારની સ્થિતિ, હવે તે પરિણીત
સ્ત્રી, અપરિણીત સ્ત્રી ને કુલ. નોકરીમાં ચાલુ, બેકાર. નોકરીમાં ચાલુ હોય તેવા 128 પરિણીત સ્ત્રી છે અને અપરિણીત 384, કુલ 512. બેકાર 700 છે. કુલ પરિણીત સ્ત્રીઓ 828 થાય, અપરિણીત સ્ત્રીઓ 972 થાય, કુલ 1800. આ રીતે સમજૂતી આપેલી છે, જોઈ લેજો. ત્યારબાદ દાખલો 8, 2 શહેર આપેલા છે એ અને બી, તે બતાવતું કોષ્ટક. તો એની અંદર અને બીની અંદર એમાં પુરુષ સ્ત્રીઓ કુલ અને બીમાં પુરુષ સ્ત્રીઓ કુલ ટકાવારી આપેલી છે. અને ચા પીનારા અને ચા ન પીનારા. પુરુષ ચા પીનારા 36% થાય, ચા ન પીનારા 12%, કુલ 48%. સ્ત્રીઓ ચા પીનારા 34%, ચા ન પીનારા 18%, કુલ 52%. પછી કુલ 70%, ચા ન પીનારા 30%, કુલ 100%. બી તેમાં આ રીતે ગણતરી છે. જો ગણતરી નીચે આપેલી છે. શહેર એ માટે વસ્તીના 48% પુરુષો હતા, તેથી સ્ત્રીઓ 52% થાય. હવે 52% 70% ચા પીનારા, તો 30% ચા ન પીનારા 30%, ચા પીનારા 70%. પુરુષોમાં ચા પીનારા 75% છે. તો કુલ પુરુષો હતા 48%. હવે એના 75% કરીએ તો 36%. આવી રીતે બીની ગણતરી. દાખલા નંબર 9, કર્મચારીનો હોદ્દો, જાતિ, દરજ્જો દર્શાવતું કોષ્ટક. તો પરિણીત, અપરિણીત ને કુલ પુરુષોમાં. સ્ત્રીઓમાં પરિણીત, અપરિણીત ને કુલ, અને કુલ ટોટલ પુરુષો સ્ત્રીઓનો. પરિણીતનો ટોટલ, અપરિણીતનો ટોટલ અને કુલ. મદદની સુપરવાઇઝર પરિણીતમાં 205, અપરિણીતમાં 145, એનો ટોટલ આપેલો છે. અને ત્યારબાદ ક્લાર્કનો આ રીતે ટોટલ આપેલો છે. તો કુલ 680, પરિણીત પુરુષો 460, અપરિણીત પુરુષો ટોટલ 1140, એવી રીતે સ્ત્રીઓનો ટોટલ 360, અને કુલ 1500 કર્મચારીઓ થયા. દાખલા 10, તેમાં પશ્ચિમ રેલવેમાં અકસ્માતની સંખ્યા દર્શાવતું કોષ્ટક. તો ટ્રેનનો પ્રકાર, 2 જાતની ટ્રેન છે, મીટર ગેજ અને બ્રોડ ગેજ. હવે અકસ્માત થયા હોય તેમાં વળતર આપેલો હોય તેનો આંકડો આપેલો છે, અને વળતર ન આપેલું હોય તેનો આંકડો. તો કુલ 3000 અકસ્માતો છે. હવે પ્રકરણ 3, તેમાં 2 ચિત્ર આપેલા છે. હવે એ 2 ચિત્રના આધારે જવાબો. તો પહેલાં ચિત્રનો જવાબ. આપેલ ચિત્રમાં સિક્કાઓની સંખ્યા નીચે મુજબ છે. પહેલાં 1 સિક્કો છે, પછી 2, પછી 4. તો x1 બરાબર 1 લેવાય, x2 બરાબર 4 લેવાય. ગુણોત્તર મધ્ય ગોતીએ તો 1 ગુણ્યા 4, 4 એકા 4, 4નો વર્ગમૂળ, g બરાબર 2. દાખલો બીજો, નીચે આપેલ ચિત્ર પરથી સરેરાશનું આદર્શ માપ શોધો. તો આ રીતે બધા તાપમાનના માપ આપેલા છે. તેમાંથી સરેરાશનું આદર્શ માપ ગોતવાનું છે. આદર્શ માપ મધ્યક કહેવાય. મધ્યક બરાબર x12 બરાબર સિગ્મા x છેદમાં n. બધાનો ટોટલ કરીએ તો 228 આવે છે. અને કુલ રકમ 10 છે. 228 ભાગ્યા 10 એટલે 22.8. આકૃતિ ત્રીજી અને ચોથી. હવે એના જવાબ. ચિત્રમાં ફૂલનો બહુલક શોધો. તો ચિત્રમાં ફૂલની સંખ્યા આ રીતે છે: 3, 2, 5, 3, 3, 3, 4, 5, 2. ચડતા ક્રમમાં ગોઠવીએ તો 2, 2, પછી 3, 3, 3, 3, 4, 5, 5. બહુલક MO બરાબર સૌથી વધુ વખત આવતું અવલોકન, તો MO બરાબર 3. દાખલો ચોથો, ચિત્રમાં કયું વૃક્ષ મધ્યસ્થ બનશે? તો મધ્યસ્થ એટલે વચ્ચેનું વૃક્ષ. શું કામ? કે આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં આવતા વૃક્ષને મધ્યસ્થ કહેવાય છે. દાખલામાં 5, 6, 7, 8, 9 અને 10.
જવાબ 5માનો જવાબ એક્સ બાર આપેલો છે, એ આપેલો છે સિગ્મા એફડી છે, એન આપેલો છે વર્ગ લંબાઈ ગોતવાની છે. બધી કિંમતોને આ સૂત્રમાં મૂકીએ કે મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફડી છેદમાં એન ગુણ્યા સી. કિંમતો મૂકીને સાદું રૂપ આપીએ તો સીની કિંમત 5 આવશે. વર્ગ લંબાઈ બરાબર 5. દાખલા નંબર 6. તેમાં મિશ્ર મધ્યક ગોતવાનો છે. 3 મહિના છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એટલે N1 બરાબર 3, એક્સ બાર 1 બરાબર 350. પછી છે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, એટલે કે 5 મહિના, N2 બરાબર 5, એક્સ બાર 2 બરાબર 254. ત્યારબાદ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, N3 બરાબર 4, એક્સ બાર 3 બરાબર 315. હવે આ બધા મિશ્ર મધ્યક આ સૂત્ર, તેમાં કિંમત મૂકવાની, પછી સાદું રૂપ આપીએ અને ભાગાકાર કરીએ તો 298.33 આવશે. દાખલા નંબર 7. એક ક્રિકેટ મેચમાં એક ટીમને મેચ જીતવા માટે 20 ઓવરમાં 8.25 રન રેટથી સ્કોર કરવો પડે છે. 12 ઓવરના અંતે રન રેટ 7.25 છે. તો મેચ જીતવા માટે બાકીની ઓવરમાં ઓછામાં ઓછો રન રેટ કેટલો હોવો જોઈએ? તો N1 12 થાય, N2 8 થાય, એક્સ બાર સી બરાબર કુલ 20 ઓવરનો રન રેટ બરાબર 8.25 છે, અને એક્સ બાર 1 બરાબર પ્રથમ 12 ઓવરનો રન રેટ 7.25 છે. તો બાકીને 8 ઓવરનો રન રેટ ગોતવાનો છે, એટલે કે એક્સ બાર 2 ગોતવાનો છે. તો આ રીતે સૂત્રમાં કિંમત મૂકવાની, પછી સાદું રૂપ આપવાનું, અને એમ કરવાથી જવાબ આવશે 9.75. આ મેચ જીતવા માટે તે ટીમનો છેલ્લે 8 ઓવરમાં ઓછામાં ઓછો 9.75 રન રેટ હોવો જોઈએ. ઉદાહરણ 13 છે, 8મો દાખલો કે એક વિદ્યાર્થીને થિયરી પેપરમાં 35 ગુણ, પ્રેક્ટિકલ પરીક્ષામાં 15 ગુણ અને મૌખિક પરીક્ષામાં 5 ગુણ છે, અને બધાને ભાર આપેલા છે 4, 2, 1. તો ભારિત મધ્યક શોધો. કિંમત x1, W1 બધી કિંમત, પછી ભારિત મધ્યકનું સૂત્ર લેવાનું અને સાદું રૂપ આપીએ તો ભારિત મધ્યક આવશે 25 ગુણ. પછી 9મો, એક વિસ્તારમાં 4 વર્ષમાં 15%, 18%, 13%, 20% વધારો થયો, તો વસ્તીના વધારાનો દર શોધો. આ બધી કિંમતો લખવાની અને ટકા આપેલા છે એટલે 100 પ્લસ કરવું પડે. 100 પ્લસ 15 એટલે 115, 118, 113, 120 ટકાવારી છે ને. એટલે હવે જી બરાબર ચતુર્થ મૂળમાં ચારેય કિંમતનો ગુણાકાર કરીએ તો ગુણાકાર આ રીતે થયો. પછી એનું વર્ગમૂળ કાઢવાનું. પહેલું વર્ગમૂળ કાઢ્યું તો 13,564.9,991 આવ્યા. એનું ફરીથી વર્ગમૂળ કાઢવાનું, 2 વખત કાઢવાનું, પછી પાછું બીજી વખત કાઢવાનું, તો 116.4689 આવ્યા, એટલે 47 થઈ છે. તો 116.47. અને એને ટકામાં ફેરવીએ તો ટકાવારી થાય 16.47%. 100માંથી માઇનસ કરીએ એટલે ટકા આવી જાય. ત્યારબાદ વક્ર દોરવાનો છે. એક બહુલકીય વક્ર આ રીતે, એક ઊંચો ભાગ આવે, અને દ્વિબહુલકીય વક્ર આ રીતે 2 ઊંચા ભાગ આવશે. તો આ રીતે 10 દાખલા પૂરા થાય. આ રીતે તૈયારી કરજો. વાઘેલા સ્ટડી ચેનલને ખાસ તમારા ફ્રેન્ડ્સને શેર કરો, જેથી કરીને તે પણ આ ચેનલનો લાભ લઈ શકે. આવનારી પરીક્ષામાં તેને સોલ્યુશન માટે ક્યાં અટવાવું પડે નહીં. ખાસ મિત્રોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.